કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે, નહીં તો ધાબર કો. હલો વર્ધા, હું સુરત જઉં છું બરેલીની દોરી લેવા. ઘરે તારા માસી એકલા છે, તો 1-2 દિવસ માટે ઘરે આવી જાજે. બોલો છોકરાઓ, આજે કના ધાબાની ચીકી ખાવી? પેલા માસના ધાબા ઉપર જાવ એટલે સુગંધ સારી આવે. જવા દઈએ તમને હેડો. આ બધું માસી? અરે ભાઈ, આપણા ગામમાં પેલો બિલ્ડર નો છોકરો છે ને, એ દર ઉતરાળે પતંગ ઉડાડવા આવે છે. તે જીના ધાબા પર પતંગ પડે ને, એના ઘરથી નાસ્તો લઈ જઈને પતંગ ઉડાડે. અરે ભાઈ, આ પૈસા વાળો બહુ છે ને બિલ્ડર નો છોકરો, તે પોલીસ થી બીતો નહીં, આ વર્ષોથી ચાલી આવે. આ બધું ખોટું થઈ રહ્યું માસી. એક એવો માણસ બોલાવું ને કે એના આગળ કેલ્ક્યુલેટર ખોટું પડે. અરે ભાઈ, એક માણસ તો હું થાય તો કેટલા બધા માણસો છે. વાઘ, સિંહ, હાથી એ મોટા જાનવર કહેવાય, પણ જીરાસિક પાર્કમાં નહીં. આ પાર્કમાં હજી પણ એક માણસ છે, એ મારા બાળપણનો મિત્ર કલોલનો KGF. તારા માટે પતંગ બી પકડીશ, ચોલ બી લૂંટીશ, ખાલી તારા માટે. તું જ્યારે બોલે ત્યારે હું આવીશ. પતંગો તો નાના છોકરાઓ લૂંટાનો, રોકી ભાઈ તો બધી મોટી ઢાલો જ પકડી છે. હા બોલો. કેટલા છો રોકીભાઈ? તમારે અહીંયા આવવું પડશે, અહીંયા માહોલ ગરમ થઈ ગયો. હા આવી જવું હેડો. રોકી, ઓળખાણ પડી? ઓળખાણ તો પડે જ ને, મારા બાળપણ નો મિત્ર. બાકી કોઈની તાકાત નહીં મારી આગળ તું તારી કરવાની. એટલે રોકડા, તું મારા ધાબા ઉપર આવીને પતંગ લઈ જા. હજી ઘર ઘરના કરી શકો. બોલો, હું કામ પડી તું? એટલે 3 માળના મકાનમાં હારી સ્મેલ આવે. ઊંધિયું બનાવવાની સુગંધ આવે. અચ્છા, એટલે હું વિચારું માં મોઢામાં લાળ ચમ ટપક. ઊંધિયું ખાશો ને છોકરો? હા. હાય હાય. તમે વીપી ના માસી ના છોકરી ને? હા, હવે તમે દેખાતા નહીં ગયા. મારા લગ્ન થઈ ગયા એટલે હું નથી આવતી ગયા. અરે તમારા લગ્ન થઈ ગયા ક્યારે થયા? જાણ ત્યાં ઉભા રહો, શાંતિ રાખો, થોડી ઢીલ આવવા દે. અલે યાર, અલ્યા વીપી ભાઈ ની પતંગ કાપી નાખી. મુકુટ હવે હાલ નહીં પહેરું, જોમ દીએ પતંગ નહીં કાપું ને તો ઊંધી. આ તને સારું તને હું જ પહેરી દઉં. હા, પહેર દે. હલો કાકા, આ તમારા છોકરા વીપી ની પતંગ રોકીએ કાપી નાખી. ખબર નહીં લાગતી ને, નવ માણસ લાગે. ઓળખતો નહીં લાગતો મને, હું કોણ. કેમ નહીં ઓળખતો? એટલે અરે કોમ કરો, બીજો એક પતંગ લેતા આવો હેડો ના. અચ્છા ઠીક હે. ફિરકી
એટલે કોણ હે યાર આ લીલો પોપટ? હજુ એને ખબર નહીં તમે કોણ છો. એક કામ કરો, બધા પોતપોતાની પતંગ લઈ લો. તમે એકલા નહીં પહોંચ્યો. અને બેટા એવું નહીં, હમણાં ખેંચીને એક પડશે ને, આ તો તારી ટ્રેનિંગ ચાલુ હોય ને એટલે મારે તને કહેવું પડે. A few moments later. તમે બધા કયા પતંગ ચકાવો? એટલે બધી પતંગો ફાટી જાય. એક લાઈનમાં ઉભું રહે એમ કને કીધું તું તમને. હવે મારે મારી પતંગ ચગાવી પડશે. વાપરી લો. હવે આ પતંગ જેના ધાબા ઉપર પડે ને એનું ઘર ખાલી કરાવી દેવાનું. પતંગ જ નહીં ચગાવી, હું તો જાઉં નેચર. રોકીભાઈ જો પગ મૂકો ને એ જગ્યા આપણી જ થઈ જાય. બોલ પેલા બિલ્ડર નો છોકરો નથી જતો રે, આ રોકીભાઈ છે. કરી લેવું અમે હાવજ ના છોડું, જોવું હોય તો આવજો નહીં રાખીએ મોડું. હો કોઈ દાણો મૂંઝાવ તો મિસ કોલ કરજો, અડધી રાતે આવશો ભરો રાખજો. જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બધાને હેપી ઉત્તરાયણ એડવાન્સમાં. પતંગની જેમ તમારી સફળતાઓ પણ આકાશમાં ઊંચે ઊંચે ઉડતી જાય. અને ખાસ ઉત્તરાયણના દિવસે પક્ષીઓનું ધ્યાન રાખવું અને ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં. હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ.